ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં ચાલી રહેલા ઓઇલ મિલો અને તેમના માલિકો પર મોટા આરોપ લગાવ્યા છે। સાથે જ તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢી અને ગોડાઉનને સીલ કરી દેવાની ચીમકી પણ આપી છે। શું છે સમગ્ર વિવાદ, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। કડીના ચંપાબા રતિલાલ ટાઉન હોલ ખાતે ગુજરાત કોટન એસોસિએશનની 26મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાતના ઓઇલ મિલ અને જીનિંગ ફેક્ટરીઓના વ્યાપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં વિવિધ હોદ્દેદારો તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં નીતિન પટેલે મંચ પરથી વેપારીઓ પર આરોપ લગાવ્યો હતો, સાથે જ ગોડાઉનને સીલ કરી દેવાની ધમકી પણ આપી હતી। સાંભળો નીતિન પટેલને। 1000 માં 600 મિલો ભેળસેળ વાળી છે। કયા વિસ્તારની છે મેં જાહેર નથી બોલવું, તમે બધા જાણો છો। કરનારા જાણે છે, ત્યાં વાળા જાણે છે, લેનારા જાણે છે ને એમસીડીએસ વાળા કીધું, સારું કીધું એટલે જ મેં ચર્ચા કરાવડાવી। ભાઈ ऐसे नहीं चलेगा, ये करो बोल, हाँ, वरना मैं क्या करूंगा समझ लो। मैं सरकार से सील लगवा दूंगा सब गोडाउन को, इसमें कोई की नहीं, किसी की नहीं चलेगी। अगर कड़ी वाले को नुकसान होगा, ऑयल मिल वाले को नुकसान होगा, किसान को, पशुपालक को नुकसान होगा। ऐसी भेलसेल वाला जो खलिया बेचते हो वो नहीं चलेगा। धंधा हो या न हो, गलत नहीं करने का। લાંબા સમય બાદ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું અને તેમણે બધાને ચોંકાવી દીધા। આ વખતે તેમણે કોઈ રાજકીય નિવેદન નહીં, પરંતુ ઓઇલ મિલરો પર નિશાન સાધ્યું છે। નીતિન પટેલે તાજેતરમાં જ ઓઇલ મિલરો પર સીધો હુમલો કરતા કહ્યું કે રાજ્યમાં ઓઇલ મિલરો ભેળસેળ કરી રહ્યા છે। નીતિન પટેલે કહ્યું કે સમગ્ર ગુજરાતમાં 1000 ઓઇલ મિલો અને જીનિંગ ફેક્ટરીઓ ચાલતી હશે, તેમાંથી લગભગ 600 મિલો ભેળસેળવાળી હશે। કયા વિસ્તારની હશે તે મારે જાહેરમાં બોલવું નથી, તમે બધા જાણો જ છો અને કરનારા અને લેનારા પણ જાણે છે। તેમણે કહ્યું કે એનસીડીએક્સ વાળાને તેમણે કહ્યું કે સારું કીધું એટલે જ મેં ચર્ચા કરાવી છે। સાથે જ તેમણે કહ્યું કે કડીવાળાને નુકસાન થશે તો ગોડાઉન સીલ કરાવી દેવાની પણ તેમણે ધમકી આપી હતી। હાલ તેલ, ખોળ સહિતની ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। સાથે જ લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। ત્યારે નીતિન પટેલે આ પ્રકારનું નિવેદન કરીને આગમાં ઘી હોમી દીધું છે। નીતિન પટેલ અવારનવાર વિવાદિત નિવેદન કરતા હોય છે, તેવામાં મિલોમાં થતી ભેળસેળના મુદ્દે નીતિન પટેલે અધિકારીઓની ઝાટકણી કાઢી નાખી છે, પરંતુ નીતિન પટેલે ભેળસેળ થતી 600 મિલોના નામનો ઉલ્લેખ ન કર્યો। કદાચ આ મિલો પર તવાઈ આવી જાત જો તેમણે આનો ઉલ્લેખ કરી દીધો હોત। આખરે લોકોનો આરોગ્યનો સવાલ હતો। હવે જોવાનું રહ્યું કે નીતિન પટેલના આરોપ બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ